કે પોતાની માતા, બેન કે ભાણેજ કે દીકરી એની સાથે કોઈ દિવસે એકાંતમાં રહેવું જોઈએ નહીં. જો એકાંતમાં રહેશો તો તમારું મન આગુ પાછું થયા વગર રહેશે નહીં. એટલે કે છે કે વિદ્વાન સમ અપી કરશતી, વિદ્વાન હોય ને એ પણ આગો પાછો થઈ જાય. જૈમિની કહે છે કે તમે બરોબર છે શ્લોક, પણ આ વિદ્વાન શબ્દ કાઢી નાખો, કારણ કે વિદ્વાનનું મન કોઈ દિવસ આગુ પાછું થાય નહીં. મૂર્ખનું થાય, વિદ્વાનનું થતું હશે કે ભાઈ વિદ્વાનનું એ થાય કે હું નથી લખવાનો, કે પેન્ડિંગ રાખ, જયારે સમજાય ત્યારે લખજે, પણ તું હમણાં આગળ હાલ બીજો શ્લોક. પછી એવું બન્યું, વાત તો વીતી ગઈ થોડા વર્ષો, અને પછી એક વખતે જૈમિની પોતાના આશ્રમમાં બેઠેલા, એમની સગી બેન હવે કોક બીજા જગ્યાએથી એના આશ્રમમાં જતી હતી. રાત પડી ગયેલી, વરસાદ વરસે, બેને એક જ શરીર ઉપર વસ્ત્ર પહેરેલું, સાડી, અને વરસાદથી શરીર બધું ભીંજાઈ ગયેલું, અને આખા શરીરના અવયવો બધા બહાર દેખાય, વીજળીના ચમકારા થાય. એ બેન પેલા આશ્રમ આગળ આવી અને કહે છે કે ભાઈ આજે રાતે હું રહી જાઉં અને કાલ સવારે પાછી મારા આશ્રમમાં જતી રહીશ. જમીને કે ભલે રે, પણ પેલા ચમકારા વીજળીના થયેલા અને પેલું રૂપ જોયેલું, પોતાની સગી બહેનો, અને પોતે તો જૈમિની વિદ્વાન. પછી કે એમ કર તું અંદર રે અને અંદરથી બંધ કરજે, હું બહાર ઓસરીમાં સુઈ જઈશ. બેન કે ભલે. અને એકાંત, મેઘલી રાત, કોઈ આજુબાજુ દેખાય નહીં, એક સ્ત્રી ને એક પુરુષ, અને પેલું રૂપ જોઈ ગયેલા, સગી બેન. બધું મનમાં થાય, પણ પેલું મન ચગડોળે ચડ્યું, વિચારો ફરવા માંડ્યા. બેન સાથે અંદરથી વાતો કરવા માંડ્યા, પેલી અંદર ના બહાર, એવું એરટાઈટ તો હોય નહીં ત્યાં, એટલે એ વાતો કરે. પછી કહે બેન એમ કર ને તું બહાર બેસ, એટલે આપણે બે હામી બેહીને વાતો કરી. બેન કે આવો ના ખોલવું, એ તો હવારે ખોલીશ. પછી તો રાત્રે એટલો બધો અંદરમાં વેગ આવ્યો, ઉપર ચડ્યા, પેલા ઘાસ ખસેડ્યું ઝૂંપડીનું, કૂદકો માર્યો, અને પેલી બેનને બથમાં લીધી, અને બથમાં લીધી ત્યાં તો વ્યાસની દાઢી હાથમાં આવી. મોડું જોયું, પેલા કે આ શું, કે મેં નહોતું કહ્યું કે વિદ્વાન સમપી કરશતી, કે ભાઈ હું લખી નાખીશ શ્લોક, કે તમે પણ હવે કોઈને કહેતા નહીં કે ના, હવે તો બધા કહેશે કથામાં, પણ તને આ પ્રતીતિ તો થઈ ને કે આ વિદ્વાન હોય ને એનું પણ ઠેકાણું રહે. બેન સતી તો તને વિચાર આવ્યો નહીં, એટલે વ્યાસે બેનનું રૂપ ધારણ કરેલું એની સાચી બેન હતી નહીં. એટલે આ કે છે ને કે ન કુરિયાત કરહી ચિત સખ્યમ મનસ્ય અનવસ્થિત. આ મારું મન મને વશ થયું છે ને, હવે મને કઈ વાંધો આવું લાગતું નથી. નારદજીના મનમાં આવું થઈ ગયેલું, અને એક વખતે પોતે જંગલમાં જતા હતા, અને વચમાં એક શહેર આવ્યું, અને એનો રાજા શીલનિધિ, અને એને એકની એક છોકરી વિશ્વમોહિની, એના લગ્ન કરાવવા. આ વાલ્મીકી રામાયણમાં વાત છે. અને એના લગ્ન કરાવવા માટે કોક મૂર્તિઓ હોતતા હતા. એમાં નારદ આવ્યા, એટલે એમને પૂછ્યું કે નારદજી તમે ત્રણેય લોકમાં ફરો છો, તો મારી દીકરી માટે કોઈ હારો મૂર્તિઓ જુઓ. નારદજી તો ત્યાગી હતા, છતાં ભાન ભૂલ્યા કે લાવો એનો હાથ જોવું. દીકરીનો હાથ જોયો, અને પછી મોઢું જોયું, વિશ્વમોહિની, પછી શું હોય, પછી આમ આગુ પાછું જોઈ, અને પછી કહે છે કે રાજા મૂર્તિઓ મળી ગયો. રાજા રાજી થયો, કહો નારદજીને કંઈક ખ્યાલ આવી ગયો લાગે. કહો જલ્દી બતાવો, તને પરણાવી દઉં. કે તારે કઈ હોદવાનું છે જ નહીં. કે શું, કે હું જ પરણી લઉં, તને કઈ તકલીફ છે? તો કે નારદજી તમે તો ભગવાનના સંત કહેવાય, કે સંત હતા, હવે ગ્રસ્ત તો માથાવટ મોક, મને પરણાવ. એ વાત તો લાંબી છે ને આપ જાણો છો, એટલે હું લાંબી નહીં કરું. પણ નારદજી જેવાનું મન ઠેકાણે રહ્યું નહીં. જુઓ આ માયા એવી બળવાન છે, માટે મને મન વશ થયું છે એમ માનીને પણ પેલા સંસર્ગમાં પડવા જેવું પાડે. હો, આપણને પાડ્યા વગર રહે નહીં. ભલ ભલા લોકોને પણ આ બધામાં પાડેલા છે. એટલા માટે આ મન આપણું એવું છે. આપણે ભાગવતમાં આગળ વાત આવશે ને, કે અત્યારથી એને કહું છું કે જયારે ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કરેલું, એ વખતે દેવ દાનવ બધા મોહ પામેલા, અને ભગવાન શંકરે, એટલે એ શંકર પોતે પેલું વિષ પીધેલું ને, એટલે શાંતિથી બેઠેલા, અને એમને એમ થયું કે ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું ને હું રહી ગયો. એટલે એમણે ભગવાને કહ્યું તમે મને એક વખત બતાવી દો. ભગવાને કોઈ મજા નહીં આવે, રવા દો ને, એમાં કઈ બહુ સાર જેવું નથી. ના ના ના, કે એવું તો હોય કે મને બતાવો. ભગવાને કહ્યું ભલે. અને ભગવાને જયારે મોહિની સ્વરૂપ ધારણ કર્યું, ભાગવતમાં વર્ણન છે કે એક સુંદર મજાના પુષ્પના વસ્ત્રો ધારણ કરેલા, હાથમાં પુષ્પનો દડો લીધેલો, એક સામાન્ય સાડી જેવું શરીર ઉપર નાખેલું હતું. શંકર અને પાર્વતી બાજુમાં બેઠેલા, અને આ મોહિની આમ નીકળી અને એક ઝાડમાંથી બીજે ઝાડ, બીજે ઝાડમાંથી ત્રીજે ઝાડ, આમ લપાય તેમ લપાય. લપાતું રૂપ ઘણી વખતે લોકોને બહુ ગમે. હાવ ખુલ્લું રૂપ હોય ને તો લોકોને બહુ મન બહુ ના હોય, પણ અડધું ખુલ્લું ને અડધું ઢાંકેલું ને એમાં લોકોને બહુ રસ રહેતો હોય.
એટલે તો વસ્ત્રો પરિધાન માટે બહુ ખ્યાલ રાખવાનો હોય છે કે ઘણા લોકોને વસ્ત્રનો વિવેક જ નથી. એટલે તો શ્રીજી મહારાજ કહે છે કે જે વસ્ત્રો પહેરવાથી આપણું શરીર જો દેખાતું હોય અમુક ભાગો, તો કોઈ દિવસ એવા વસ્ત્રો આપણે પહેરવા નહીં. આ વસ્ત્ર બગડેલા છે, એને લઈને લોકોનું ચારિત્ર અને મન બગડેલું છે. માટે સ્ત્રી અને પુરુષોના માટે આ વાત મહારાજની બહુ ધ્યાનમાં રાખવા જેવી છે કે વસ્ત્રો આપણી મર્યાદાની અંદર પહેરવા. અને જો વસ્ત્રની મર્યાદા ગઈ તો સમજવું કે આખા સંસ્કાર પણ ગયા અને બધું જ ગયું. પછી કંઈક સમાજનું મન કેમ ઠેકાણા નથી રહેતું, શેનું રે? આપણે પછી આવા જેવા તેવા વસ્ત્રો પહેરીને ફરતા હોઈએ ત્યારે લોકોના મન પછી ઠેકાણે રહે નહીં. એટલે વસ્ત્ર ઉપર તો બહુ કાળજી રાખીને આ મહારાજે કહ્યું છે કે જે આપણી જૂની પ્રણાલિકા કે આપણે જે રીતે મર્યાદાની અંદર સ્ત્રી અને પુરુષોએ જે વસ્ત્રો પહેરવાના કયા છે એ જ પહેરવા. એટલે આ પણ એવું બન્યું કે પેલા આવી રીતનું રૂપ જોઈને શંકરજીને ભાન ન રહ્યું કે મારી બાજુમાં મારી વહુ બેઠી જ, અને ઉપડ્યા પેલી મોહિની પાછળ, અને મોહિનીની પાછળ દોડવા માંડ્યા. અને એમાંથી પછી એમનું વીર્યસ્ખલન થયું. પછી ભાન આવ્યું. પછી તો મન વાળ્યું કે ભગવાનની માયામાં મોહ ન પામ્યો તો શું થાય, એવું મન વાળ્યું. એવી રીતની વાત ભાગવત કહે છે. શંકરનું દ્રષ્ટાંત એટલે આપે છે કે શંકરજી જો મોહ પામ્યા એ તો ભગવાન છે, તો પછી આપણી શું દશા થાય? માટે આપણે આ ચક્કરમાં પડવું નહીં, ઉપદેશ લેવાનો. એટલા માટે આ મન છે એ આપણને પાડી દેતું હોય છે. એ વાત અહીંયા આગળ સમજાવે છે. મેં મારા ખ્યાલથી પહેલા પણ એક વાત કરેલી કે કાઠિયાવાડમાં એક ગામ છે અને એની અંદર એક સંત રહેતા લગભગ 80 વર્ષની ઉંમરના, અને પોતે બહુ પવિત્ર વચન સિદ્ધ બોલે થાય બધું. અને એમાં એક 22 વર્ષની બાઈ ગોરખપુર તરફથી આવી અને એ કહે છે કે પ્રભુ હું તમારા આશ્રમમાં રહું તો તમને વાંધો છે? છાણવા સીધું કરીશ, ગાયો હાચવીશ. પ્રભુને એમ થયું ભલે રહેતી આપણો શું વાંધો છે. એટલે એમણે હા પાડી દીધી. અને હા પાડી અને પ્રભુને સ્ત્રી ભેગી રહેવા માંડ્યા. એમાંથી એ મહારાજ થકી એ સ્ત્રીને 4 છોકરા ઉત્પન્ન થયા લ્યો. અને છોકરા હજી આટા મારે છે, અમે જીએ ત્યારે મળે. અને એમના એ ત્યાં શ્રીજી મહારાજે એક વખતે એમના આશ્રમમાં ગયેલા, એટલે પ્રસાદીનો આશ્રમ માનીને અમે દર્શન કરવા જઈએ છીએ. એટલે એ બાઈ અત્યારે મહંત છે. પેલા મહારાજ તો 105 વર્ષ જીવીને મરી ગયા, પણ પેલી બાઈ મહંત છે. એટલે એ બાઈ ના ત્યાં તમે એને ખસેડીને પછી પ્રમુખ સ્વામી બધા દર્શન કરવા જઈએ છીએ ત્યાં એના આશ્રમમાં. મહારાજ જ્યાં બેઠા હતા જગ્યા ઉપર. પછી અમે અંદર ગયા ને તો એક ફોટો જોયો. એક ફોટો એને પડાયેલો. એ વચમાં મહારાજ છે, બાઈ છે, આજુબાજુ બધા છોકરા છે. અને પછી નીચે લખેલું કે પ્રેમની પ્રસાદી. પ્રેમની પ્રસાદી લ્યો. હવે આવી પ્રસાદી થઈ જાય જો મન ઠેકાણા ન હોય તો. 80 વર્ષે બાવાજીને પ્રેમની પ્રસાદી આપવી પડી. ત્યારે આ વાત એવી છે કે કોઈ દિવસે મારું મન વશ થયું છે એમ માનીને એનો વિશ્વાસ કરવો જોઈએ નહીં. આ તો બનેલી વાતો. એક 80 વર્ષના તમે જુઓ, એક સંત હતા આખા હિન્દુસ્તાનની તીર્થયાત્રા કરી અને જિંજરી ગામમાં ગયા કાઠિયાવાડમાં. અને પેલી બાવીઓ પગ દબાવવા આવી રાત્રે. એને હવે ઠીક હે પગ દબાવ પાઉં ઉસમેં ક્યાં હે, એમાંથી ભ્રષ્ટ થઈ ગયા. હવારે પોક મૂકીને રડવા માંડ્યા કે મેને જિંજરી મેં મેરા દ્વારિકા ડૂબાયા, જગન્નાથ ડૂબાયા. તો ડૂબાયા તો હું કામ બાવીઓ પાસે પગ દબાવવા માંડ્યો? આવું જ થાય ને પછી શું ગડબડ થાય. એટલા માટે આવા બધાથી દૂર રહેવું. જે સાધુઓ અને સ્ત્રીઓનો આવો થોડો સંસર્ગ હોય તેમાંથી પતન થયા વગર રહે નહીં ભાઈ સાહેબ. આ તો બહુ અઘરું છે. અમે તો માર્ગે ચાલ્યા છે એટલે ખબર પડે છે કેટલું અઘરું છે. નદીને બંધ બાંધે ત્યારે ખબર પડે કે ફોર્સ કેટલો છે, બાકી તો વહી જતું હોય ખબર ન હોય. એટલે અતિ અઘરું પડતું હોય છે. એટલા માટે તો કે છે કે કોણ આમાંથી બાકાત રહે કે તત સૃષ્ટ સૃષ્ટ સૃષ્ટેશુ કોણ વખંડિત દીપમાન ઋષિમ નારાયણ મૃતે યશિન મય્યેવ માયા. આ ભાગવત કે છે. કાં તો ભગવાન અને કાં તો ભગવાનના સંત છે ને પ્રમુખ સ્વામી જેવા, એ આ ચક્કરમાંથી બચે. બાકી તો બધું જાય ને જાય એવું છે. એટલા ઋષભદેવે આ પોતે શીખવાડ્યું કે હે ભારત વર્ષના જનો, કોઈ દિવસ મનનો વિશ્વાસ કરતા નહીં. મન તમને પાડશે. એટલા માટે આ મનને જીતીને આપણે આ સત્સંગ કરવો જોઈએ. તો ભલભલા પણ આમાંથી જે પડ્યા છે એમાંથી આપણે બચી શકીએ. આવો ઉપદેશ આપી અને ઋષભદેવ ભગવાન પોતે હવે જંગલમાં વિચરે છે. અને એમ કરતા કરતા એક વખતે દાવાનળ થયો. અને દાવાનળ થયો અને એની અંદર એવી ભયંકર આગ લાગી કે આગની અંદર ઋષભદેવનો દેહ બળીને ભસ્મ થઈ ગયો. પણ એમને ખબર જ ન પડી કે મારો દેહ ક્યારે બળી ગયો. આનું નામ કહેવાય ગુણાતીત સ્થિતિ. આનું નામ શું કહે છે? ગુણાતીત સ્થિતિ. કે આપણા દેહનું આપણને ભાન રહે નહીં. આજે એ ઋષભદેવને જૈન લોકો પોતાના આદિનાથ આદિ તીર્થંકર માને છે. આપણે હિન્દુ લોકો એને આપણે 8મા ભગવાન માનીએ છીએ. અને કેસરિયાજીનું મંદિર આજે રાજસ્થાનની બોર્ડર ઉપર છે.
અને ત્યાં આ કેસરિયાજીનું મંદિર, એમાં આ ઋષભદેવની કાળા આરસની મૂર્તિ છે, એના ઉપર કેસર ચડે છે એટલે એને કેસરિયાજી કહે છે. એનું કીર્તન સંતો ગાય છે ને, કેસરિયા મોને રખજો રાજરો ગુલામ, એ કેસરિયા. અને એ આદિનાથના જે આ પુત્ર ભરતજી, એના જે પુત્ર ભરતજી અને એનાથી નાના ભાઈ બાહુબલી, જેની મૂર્તિ શ્રાવણ બેલગોડાની અંદર પેલી કેટલાય ફૂટ ઊંચી છે ને, 100 ફૂટ ઉપર હમણાં એનો અભિષેક થયેલો, મહાઅભિષેકમ, એ બાહુબલીજી, એ આ ભરતના નાના ભાઈ અને ભરત એ પોતે મોટા ભાઈ. એટલે ભરતને રાજ્ય સોંપીને આ પોતે ઋષભદેવ આ ચાલ્યા ગયેલા અને ત્યાર પછી ભરતે આ રાજ્ય કર્યું. અને સ્વામી આવે ત્યાં સુધી આપણે કથા ચાલુ થોડી રાખીશું. એટલે એ ભરતજીએ આ રાજ્ય ઘણા વર્ષો કર્યા પછી પેલા શબ્દો એને પકડાયા એરિયલ દ્વારા. કયા શબ્દો? હે પુત્રો, તમને આ જે મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે એ કેવળ વિષય ભોગ ભોગવવા માટે નહીં. અને હે પુત્રો, તમે દિવ્ય તપ કરો અને બ્રહ્માનંદની પ્રાપ્તિ કરો. એ ભરત પેલી રાજગાદી ઉપર બેઠેલો ને, બેઠા બેઠા પેલા શબ્દો મનમાં ચક્રાવે ચડેલા. એટલે સત્પુરુષના શબ્દો કોઈ દિવસ ખાલી જતા નથી. આપણે ભલે અત્યારે ખબર ન પડે કે આ પ્રમુખ સ્વામી બાપા વાતો કરતા હોય ને આપણને, આપણે ઠીક છે, આપણે આ કાનમાંથી પેલા કાનમાં નીકળી જાય, પણ એવું નહીં થાય. એ અંદર બેઠા સમજો, એ શબ્દો કોક દાડો તમને બેઠા બેઠા યાદ કરશે અને એમ થાય કે હવે જગતમાં માલ નથી. હો, સ્વામી કહેતા તે સાચું છો, કરવા જેવું તો આ જ છે, ભગવાનની ભક્તિ કરવા જેવી ખરી. એટલે આ શબ્દો ખોટા કોઈ દાડો જવાના નહીં. એ શબ્દો અંદર પડ્યા પડ્યા આપણને કામ આપે. ભલા છોકરા બેઠા કશું સમજતા નહીં હોય, બધા છોકરાઓને કઈ સમજણ નહીં પડતી હોય, પણ આ શબ્દો પણ એમના હૃદયમાં થોડા થોડા સંસ્કાર રૂપે પડશે અને એ શબ્દો કોક દાડો એ ઉગશે. એટલે એ ભરતજીને શબ્દો ઉગ્યા અને એમને એમ થયું કે હવે આપણે તપ કરવા નીકળી જાઓ. ભરતે રાજ્ય છોડી દીધું. હો, ચક્રવર્તી રાજા. હો, એ ભરત ચક્રવર્તી રાજા રાજ્ય છોડી આજના નેપાળની અંદર જે ગંડકી અંચલ છે, એ ગંડકી અંચલ આગળ જે મુક્તનાથનું મંદિર છે, ત્યાં આગળ જે એક ચક્રાકારે ગંડકી નદી કહેતા કૃષ્ણા નદી વહે છે, એના આગળ એક પથ્થર ઉપર બેસીને ભરતજીએ તપ આદર્યું. મહાભયંકર તપ, જે કોઈ ન કરી શકે એવું તપ. કારણ કે અમારા સંતો થોડા વર્ષો પહેલા એ પુલ્હાશ્રમની અંદર ગયેલા. એ પુલ્હાશ્રમની અંદર જ્યાં ભગવાન સ્વામિનારાયણ પણ 6 મહિના સૂર્યનું તપ કરેલું, એ પુલ્હાશ્રમની અંદર કે જે આ પુલહ નામના ઋષિએ જ્યાં પૂર્વે તપ કરેલું, ત્યાં સંતો એક રાત ન રહી શક્યા. ભયંકર ઠંડી. સંતો ગયેલા, ફિલ્મ પણ છે આપણી પાસે નેપાળની. એ એટલું બધું ભયંકર ઠંડી કે રાત ન રહેવાય. હવે એ ઠંડીની અંદર ભરતજીએ પોતે તપ આદર્યું, અદભુત તપ કરવા માંડ્યા. તપ કરતા 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 એક પ્રસંગ એવો બન્યો, ઘણા વર્ષો બાદ એક હરણી ત્યાં નીકળી અને એની પાછળ એક સિંહ પડેલો અને સિંહની ત્રાડ થયેલી. અને ત્રાડ સાંભળીને હરણી દોડતી હતી અને દોડીને આના આશ્રમ આગળથી પેલી કૃષ્ણા નદી, અત્યારે પણ બહુ નાની છે, આપણે જોઈએ છે ફિલ્મમાં, બહુ નાની, પટ નાનો, એ નાની નદીને કૂદી અને પેલી બાજુ પડવા ગઈ. ત્યાં એની યોની દ્વારા પેલો ગર્ભ સ્રવી ગયો. જે યોની દ્વારા પેલો હરણીનો જે ગર્ભ હતો એ નીચે પડી ગયો. હરણી સામે કિનારે પડી પછડાઈ અને પોતે મરી જાય છે. અને આ બાજુ પેલો ગર્ભ પાણીમાં પડેલો. એટલે એકદમ ભરતજી દોડ્યા અને પેલું હરણનું બચ્ચું ચાલુ જન્મેલું એને લઈ લીધું. એનું ઉપરનું બધું પાણીથી સાફ કરી દીધું. એમને એમ થયું, કરે રે આની માં મરી ગઈ, હવે આનું કોણ, હવે એની માં હું, એમ સમજીને પોતાના આશ્રમમાં એ હરણીને મોટી કરવા માંડ્યા. પેલું હરણનું બચ્ચું મોટું કરવા માંડ્યા. અને હરણનું તો બચ્ચું આમે સહેજે સરસ મજાનું હોય ને, આમ જોવા કરવામાં બહુ મજાનું હોય, હાથ ફેરવવામાં બહુ મજા આવે. એટલે એ હરણના બચ્ચાને રમાડવા મંડી પડ્યા. અને એમ કરતા 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 હરણની અંદર એટલી બધી આસક્તિ થઈ કે પછી તો પોતાની પૂજા એ ભૂલી ગયા. એને જ રમાડવાનું હો આખો દાડો. એને પછી કઈ ફૂલ લેવા જાય તો પોતાના ખભા ઉપર બેસાડીને લઈ જાય. પછી પોતે પૂજા કરતા અને હરણનું બચ્ચું ઉપરથી આંટા મારી જાય તો એ કઈ ખોટું લાગે ને, કહો બિચારું. એટલો બધો પ્રેમ થઈ ગયો. પૂજા પાઠ ભૂલી ગયા, તપ ભૂલી ગયા, અનુષ્ઠાન ભૂલી ગયા, માળા માનસી ધ્યાન બધું ભૂલી ગયા. હરણ જો બહાર ગયું હોય, અરે મારું હરણિયું ક્યાં ગયું હશે, એને કોઈ ફાડી તો નહીં ખાધું હોય ને. રાત્રે દિવસ હરણમય વૃત્તિ ભરતજીની થઈ ગઈ. લ્યો હવે કેવી દશા થઈ ગઈ. આજે ગયા હતા ભગવાન ભજવા, હજારો હરણા, હજારો બધા નાગરિકો અને મોટા રાજમહેલ બધું છોડીને ગયેલા ભરતજીને શેમાં પકડાવું? મન હરણની અંદર પકડાવું. હવે આવી પરિસ્થિતિમાં
જ્યારે ભરતજી પોતે પહોંચેલા છે અને એમ કરતા 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 એમનો અંતકાળ આવ્યો. અંતકાળ આવ્યો અને પેલું મૃગ સામે આવીને બેસી ગયું. મૃગ એની સામે આવીને બેઠું, ભરતની આંખ સામું જુએ છે. ભરતજી પેલા મૃગની આંખ સામું જુએ છે અને એ વખત થયું કરે રે હું તો હવે મરી જઈશ, પણ આ બિચારા મૃગલાનું શું થશે? આંખ મીચાઈ ગઈ અને બીજો જન્મ શેનો આવ્યો? મૃગનો જન્મ આવ્યો. રાજ્ય છોડીને ભગવાન ભજવા ગયેલા અને ફળ રૂપે શું થઈને આયા? પશુ બની ગયેલો. કેવો મોટો ચમત્કાર! એટલા માટે શ્રીજી મહારાજે આ આખ્યાન પણ પોતાના ધ્યાનમાં રાખેલું. મેં વારંવાર કહ્યું છે ને, 2 આખ્યાન શ્રીજી મહારાજ ધ્યાનમાં રાખે. કહ્યું એક પુરંજનનું, રાજનીતિનું વચનામૃત મધ્ય 12, અને એક બીજું કયું આખ્યાન? ભરતજીનું. કયું વચનામૃત? છેલ્લાનું 17મું, ભરતજીનું ચમત્કારી આખ્યાનનું. કે ભરતજીને ચમત્કાર તો એ થયો કે આખું બધું છોડી અને પછી વિજાતીય મૃગલાની અંદર પોતે બંધાઈ ગયા. એનું નામ શું કહેવાય? ચમત્કાર. આવો ચમત્કાર ભરતજીના જીવનમાં થયો કે જેમ નાયગરા ફોલ્સની ઉપરથી પડીને જે ન મળ્યો હોય એ પછી સામાન્ય ફોલ પેલા ખાબોચિયામાં ડૂબી જાય, એનું નામ શું કહેવાય? ચમત્કાર. કે આખું જગત છોડવું બહુ અઘરું છે. ચક્રવર્તી રાજ આપણે ન છોડીએ હોય તો એટલું છોડી દીધું અને પેલામાં બંધાઈ ગયો, સમુદ્ર તરી ગયો અને ખાબોચિયામાં ડૂબી ગયો. આવી પરિસ્થિતિ આ ભરતજીની થઈ. એટલા માટે જુઓ, આ ત્યાગથી કંઈ ભગવાન મળે એવા નથી. એના માટે કંઈક બીજું જોઈએ. અમે યોગીજી મહારાજને કરેલું કે બાપા આ ભરતજીની આવી દશા થઈ કે આટલું બધું છોડ્યા પછી પણ એને આમ કેમ થયું હશે? તો યોગી બાપા કહેતા કે એને ભૂલ એ કરી કે એ ત્યાગ કર્યો અને એકલા તપ કરતા હતા. હવે પેલું મૃગલું આવ્યું, હવે મોટું થયું પછી એમની ફરજ હતી કે એને છોડી દેવું જોઈએ, પણ એ છોડી શક્યા નહીં કારણ કે એને કોઈ કહેનાર હતો નહીં. એટલે જો એને આ ત્યાગ ન કરવા કરતા મહેલમાં બેસીને કોઈ જો સાચા સંતોનો સમાગમ કર્યો હોત ને તો પણ એના એ જન્મે મુક્ત થઈ જાત. અને આજે તમારે માટે તો શાંતિ છે કે કહેનારા સંત છે. એટલે આપણે પણ મૃગલા બહુ હોય. જે ભરતજીનું તો એક જ મૃગલું હતું. આપણે કેટલા મૃગલા, બૈરા છોકરા, નાના મોટા, કેટલા લોકો લઈને ફરતા હોય. કેટલી પ્રકારનું આપણને આસક્તિઓ છે. હવે એમાંથી શું દશા થાય આપણી? પરંતુ આપણે શાંતિ એ છે કે આપણને કહેનારા છે. ભલે લંડનમાં છીએ પણ સમજુક જંગલમાં છીએ કે પ્રમુખ સ્વામી જેવા સંત કહેનારા છે કે ભાઈ આસક્તિ છોડીને ભગવાનને ભજો. પેલાનું કોઈ કહેનારું હતું નહીં. એટલા માટે કે છે ને કે એક મૃગ કે કારણે ભરત ધર્યા તીન દેહ, તુલસી ઉનકી ક્યાં ગતિ, જાકો ઘટઘટ મેં હૈ સ્નેહ. એક માટે આજે 3ની વાત હું કરીશ આગળ કે 3 દેહ ધર્યા તો કે છે તુલસી ઉનકી ક્યાં ગતિ, જાકો ઘટઘટ મેં હૈ સ્નેહ. પણ એની ચિંતા કરવાની નહીં કે આપણને સ્વામી મળ્યા છે એટલે આપણને કોઈ જગ્યાએ બંધાવા દેશે નહીં. એટલા માટે આપણને શાંતિ. એટલે હવે આ મૃગની અંદર બંધન થઈ ગયું ભરતજીને. તમે જુઓ આ માયા કેટલી જબરજસ્ત છે કે એની અંદર માણસ આ ફસાઈ જતો હોય છે. એ ત્યાગ કરીને પણ ફસાય અને અહીં સંસારમાં હોય તો પણ ફસાય. એટલે આમાંથી મન કાઢવું એ બહુ અઘરું. ઘણાને તો કે છે ને વિજાતીયમાં વૃત્તિ થાય છે. અમારા ઇન્ડિયામાં તો નહીં પણ અમારા ચિત્તરંજન વારંવાર અમને બધા કટિંગ મોકલે છે. એમાં આમ આવે કે ફલાણી બાઈએ કૂતરાના ઉપર વિલ કરી નાખ્યું પોતાની મિલકતનું. પણ શું છે પણ કૂતરા ઉપર એટલી બધી આ દેશની અંદર આસક્તિ છે કે વાત છોડી દો. કે લોકોને છોકરા જેટલા વાલા નથી એટલા કૂતરા આ દેશની અંદર લોકોને વાલા છે. પોતાની મિલકતોના વિલ કરી દે, એના માટે રડે, એને નવરાવવાનું, ધોરાવવાનું, બેહાડવાનું, ઉઠાવવાનું, કેટલું બધું કૂતરા માટે આટલું બધું રાખે છે. એટલે ઘણી વખત તો આપણે કહીએ કે જો કોક બિચારો મનુષ્ય હા હોય અને એને જો કૂતરાનો જન્મ મળવાનો હોય તો હિન્દુસ્તાનમાં નહીં પણ આ પરદેશમાં મળજો હરખી રીતે તો રહે બિચારો. હિન્દુસ્તાનમાં હાડ ના લાકડી લઈને ઠોકતા જાય છે છોકરાને બોકરા જે હાથમાં. કૂતરાની શું દશા આપણે હિન્દુસ્તાનમાં કરીએ છીએ. ત્યારે અહીં આગળ બધા જ કૂતરાઓને સુખ હોય છે પણ લોકોને આવી આસક્તિ. અમારા જુનાગઢના નવાબ હતા મોહબ્બત ખાનજી જે નવાબ હતા, હવે બહુ લહેરી જીવડો હતો અને પોતે રંગ રાગમાં રહેતા અને પછી કૂતરાઓ બહુ રાખતા સરસ મજાના, સુંદર બધા કૂતરાઓ રાખે. અને પછી એક દિવસ એમને વિચાર થયો कि साली हमारी शादी होती है तो बहुत बहुत मिजलस होती है, सब होता है, तो कुत्ते की भी शादी की जाए. तो कूतरा ने कूतरीना लग्न गोठव्या. એને પોતાનો કૂતરો ને પોતાના દીવાનની કૂતરી. લગભગ 1 લાખનો તો કૂતરીના ગળામાં હાર એમણે પહેરાયો. અને પછી આ બાજુ તમે જુઓ તો ભાવનગર ને જામનગર ને રાજકોટ ને ધાંગધ્રા ને ચૂડા ને લીંબડી ને આ બધા મહારાજાઓ ને રાજાઓ ને ઠાકોરો ને બધાને બોલાય લગ્નમાં. કે બધાને પૂછે ક્યાં જાઓ છો દરબાર લગ્નમાં? કે કૂતરા ને કૂતરીના લગ્નમાં જઈએ છે. અને આખા જુનાગઢમાં સોનાની બગીમાં બેસાડી અને કૂતરાને કૂતરીને ફેરવ્યા.
લગભગ 15-20 લાખ રૂપિયા એને કૂતરા અને કૂતરીના લગ્નમાં ખર્ચ્યા. આવા માણસો હવે બીજા જન્મે કૂતરો ના થાય બીજું થાય હું હવે. હવે આ વિચાર કરીએ કે આટલી બધી આસક્તિ, જેમ તમારું ઇંગ્લેન્ડ તો પાછળ છો જે કૂતરા કૂતરીમાં પ્રેમ કરવા વાળા, અમારા હિન્દુસ્તાનમાં તો મોહમ્મદ ખાનજીના વખતથી કૂતરાનો પ્રેમ ચાલે આવે છે. એટલે આવા પણ બધા માણસો હોય છે. એટલે એમાં આ આસક્તિ જે આ બધું કે છે ને પદાર્થોની અંદર એટલી બધી આસક્તિ કે એને મૂકી શકાય નહીં. જેમ તમે જુઓ કે બધું ત્યાગ કર્યા પછી અને અંદર સંસારમાં હોય તો એક એવી આસક્તિ. અમે બધા વાતો કરીએ છીએ ને કે એક વખત એક કાકા હતા, હવે પોતે 80 વર્ષની ઉંમરના હતા અને મરવા પડ્યા અને ઘર આગળ ખાટલો બરોબર પાથરેલો, ઘર આગળ ખાટલો પાથરેલો અને ડોહો આમ બારણા આગળ જુએ છેલ્લી અવસ્થામાં અને આમ ડચકા ખાય અને આમ કરે જુએ ને. એટલે છોકરાઓને થયું આમ શું કહેતા હશે, હા મેં તો પેલી ગમાણ હતી. એટલે એના મનમાં એમ હોય કે કદાચ બાપાએ કંઈ દાટ્યું કોક જગ્યાએ એને કહેવા કરતા એને બોલાતું નથી, બોલી ના શકે. પછી તો ડોક્ટરને બોલાવ્યા કે ભાઈ એમ કરો અમારા ડોહાને કંઈક બોલવું છે અને તમે કંઈક એવું કરો ને થોડું બોલે, 2-3 મિનિટ બોલે એટલું કરજો, પણ લાંબુ નહીં ને તો પાછી મુશ્કેલી થાય, હવે જીવી જાય તો મુશ્કેલી અમારે. એટલે થોડું કરો એટલે મેં છૂટી અને એ છૂટે અને બધું શાંતિ થાય. પેલા કહું ઇન્જેક્શન આપું 150-200 રૂપિયા થશે, કોઈ જે હોય તમે આપી દો ને, 2 મિનિટ બોલી રાખો, અહીં દાટ્યું છે ને લાખ રૂપિયા છે એટલે પતી ગયો, મારે બહુ લાંબુ એની જરૂર છે નહીં. ત્યારે તો ઇન્જેક્શન આપ્યું, પૈસા લઈ લીધા. થોડી વાર પછી ડોસાને કળ ચડી, થોડું વખત બોલતા નહીં, પેલી ઘણી વખત કોઈની નાડી એકદમ 20-25 થઈ ગયું અને નીચે ટેબ્લેટ મૂકે વળી પાછી 80 થઈ જાય છે ને, યોગ બાપાના વખતમાં થતું એવું. એટલે એને આટલું કંઈક આપ્યું એટલે પેલો ડોહો બોલ્યો એ કે તમે બધા મારી હામું હું જોયા કરો છો. કે શું છે બાપા? કે હામે પેલું ડોબું હાવરણી ચાવે છે, હું કે આ નો જોઉં છું પણ કોઈ એને વારતું. આટલું બોલીને મરી ગયો કે જતો 200 ની ઉઠાડતો કે ડોહો. હવે આવી જેને આસક્તિ હોય એ પછી તમે વિચાર કરો કે બીજો જન્મે મુક્ત થાય ખરો? છેલ્લે સુધી એને આ લોકના મનસુબા, છેલ્લી અણી સુધી પણ આ લોકના જ વિચાર કર્યા કરે. એક કાકા બહુ છેલ્લી માંદગી હતા એટલે એના 3 દીકરાઓ દુકાન બંધ કરીને બાપા પાસે બેઠા કે હવે તો ગળીઓ ગણાય છે, પુણ્યદાન કરવાનું બધું હતું. પછી બાપા બોલ્યા કે હેમેન્દ્ર ક્યાં છે? ક્યાં બેઠો? કે મહેન્દ્ર ક્યાં તમારા પગ આગળ? દેવેન્દ્ર ક્યાં માથા ઉપર? કે દુકાને કોણ મૂવો છે? કે તમે મરો પછી દુકાન અમારી છે, અત્યારે તો હરખા રહ્યો. આવા પણ માણસ હોય છે કે 1 મિનિટ દુકાને રેઢી ન મૂકે. હવે તમે વિચારો કરો કે ભાઈ મરીને ભૂત જ થાય કે દુકાનમાં બીજું કઈ થાય? પછી એને હુર્દ અને બેહાડ ઉપર નાળિયેર મૂકવું પડે ને એને જમાડવું પડે ને કેટલી માથાઉટ થતી હોય છે. એટલા માટે આ આસક્તિ બહુ ગજબ છે. ભલભલા પણ આ આસક્તિની અંદરથી આ છૂટેલા નથી. એટલા માટે આ આસક્તિ રહિત જીવન જીવવું એ તો બહુ અતિ અઘરી વાત છે. આપણા મનમાં કે ગ્રહસ્થોની વાત એટલે ગ્રહસ્થોને જરા લાગી આવે એવું કઈ નહીં. એક અમારા હમણાં અમે કેરિયામાં પ્રતિષ્ઠા કરી અને કેરિયાના એક ભગુભાઈ હતા, એની આ વાત કરે છે સંત સ્વામી ઘણી વખતે. હવે એ પોતાને એમ થયું કે લાવો ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા જઈએ. એટલે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા ગયા. ઘેરથી એ બધા કંટાળેલા અને બધા ભલે જાય સારું છે. 6 મહિના સમાગમ કર્યો અને રોજ ખાય પીવે મજા કરે. એક દિવસે પંગતમાં લાડુ પીરસાતા હતા અને એ વખતે પેલા એ તો 2 લાડુ મૂકવાનો હોય સીધા અને પછી એક લાડુના 2 ભાગ કરીને જમે, 2 ભાગ જ, એક મોઢામાં મૂકે એક હાથમાં, પેલો ગયો ને બીજો નીચે ઉતાર્યો સમજો. અને પછી એ લાડુ હાથમાં હતો ને આંખમાંથી આહુડા પડવા માંડ્યા. ત્યારે પછી સ્વામી પીરસતા બોલ્યા શું થયું? તમને કોઈ મંદિરમાં વઢ્યું? કારણ કે તમે ભગવાન ભજવા આવ્યા છો એટલે કોક તમને વઢ્યું કર્યું હોય? કે ના બાપા અહીં તો દેવ જેવા સાધુ જ બધા. ત્યારે કે હું થયું તમને આમ રડી કેમ પડ્યા આજે? કે મને એમ થયું હું 6 મહિનાથી આવ્યો છું અને રોજ લાડુ ટટકાળું છું પણ મને આજે થયું કે ઘેર ધમલાની માં હું ખાતી હશે એટલે મને રડવું. કે ઘેર જતો રહે તારું કામ હવે અહીં. ત્યારે આવી આસક્તિમાં આપણે બેઠા હોઈએ અને પછી કે મારે ભગવાન ભજવાય છે. કેવી રીતે ભગવાન ભજાય? એટલે આ બધી વાસનાઓ ટળવી એ તો અતિ અઘરી છે. ઘણાને તમે જુઓ ને કે આ ચેલામાં આસક્તિ હોય, ઘણા સાધુ હોય પણ ચેલા વગર રહેવાય નહીં. ચેલાની અંદર આસક્તિ હોય, એક આસનની અંદર આસક્તિ હોય છે બધું છોડ્યા પછી. જેમ ગોપીચંદ અને ભર્તુહરીની વાત કરીએ છીએ ને, એમણે બધું છોડ્યું. હવે એક વખતે એમને ખબર નહીં અને ગોપીચંદ એક ગામમાં ગયા ભિક્ષા માંગવા અને ગામના ચોરો હતો ત્યાં પોતાનું પોટલું મૂકીને ગામમાં ભિક્ષા માંગવા ગયા. ભર્તુહરી આવ્યા અને એમણે પણ ઉપર ખીલી હતી એની ઉપર પોતાનું પોટલું મૂકી એ ભિક્ષા માંગવા ગયા. 12 વાગે 2 આવ્યા અને પેલો ઓટલો એક જ અને 2 પોટલા. પેલો ભાઈ ગોપીચંદ કે ઉઠાવે તમારા આસન. પેલો કે ભાઈ મેં પહેલાથી મૂક્યું છે. બોલો કે પહેલાથી કઈ નહીં, આ મેં નીચે મૂકું પણ કે મેં ઉપર લટકાવ્યું છે એટલે મારું ગણાય.
અને જે બે ઝઘડ્યા બે જણા, અને બે તો રાજા જ હતા મૂળ તો, અને હવે તો મારામારી ઉપર આવે એવું હતું. અને બે સાધુઓની ઝઘડો જોઈને ગામ ભેગું થયું. એમાંથી એક બઈ બોલી કે હો આ બાવા જુઓ તો ખરા હું જામ્યા છે, કે આ કોકનો ઓટલો ને આટલું બધું જામ્યા છે, કે ધન્ય છે ગોપીચંદ રાજાને કે 999 માળવાનો ધણી બધું છોડીને સાધુ થઈ ગયો ને આ બાવા કોકના ઓટલા પાછળ ચોંટ્યા. ધન્ય છે ગોપીચંદ ને આટલું બધું રાજ્ય છોડીને સાધુ થઈ ગયો ને આ તમે આ બે ઝઘડો જ. બે સમજી ગયા, હું ગોપીચંદ હું પેલો કે ભરતુહરી, પણ બોલ્યા નહીં. ના કે હવે તમે હું જઉં છું, પેલો કે ના હવે તમે હું જઉં છું. બે જતા રહે, ઓટલો વધી પડ્યો, જ્ઞાન થયું ત્યારે, નહીં તો એકબીજાનું ખૂન કરી નાખ્યા આવ્યા. બે ત્યાગી હતા છતાં પણ આ ત્યાગ કર્યા પછી પણ આસક્તિ રહી જાય. મારો મતલબ અમારા ઉપર વાત આવી થોડી, તમારી પછી અમારી બી કહેવું પડે ને, કે આટલું ત્યાગ્યા પછી પણ આસનમાં પણ બંધન થઈ જાય. એક જુનાગઢમાં એક સાધુ હતા, અને પછી બધા એક સાધુનું 60 સાધુનું આસન હતું. એક નવા સાધુ થયા એટલે કહ્યું કે ભાઈ એક વેંત જરા જો ખસે બધા તો એક પેલો સાધુ એડજસ્ટ થઈ જાય, અંદર ગોઠવાઈ જાય. ત્યારે બધા ખસ્યા, પણ એક સાધુ કે હું ના ખસું. કહ્યું ભાઈ તમારે ખસવું તો પડશે, કારણ કે આના અંદર ગોઠવવો છે આ લાઈનમાં. અને પછી તો એમ કે બસ તારે આ ઉઠ્યો એમ કરીને જુનાગઢથી જતા રહ્યા ગઢડા. સ્વામી કે જો એક વેંત ખસ્યો નહીં, પણ હાઈટ ગૌ ખાઈ ગયો, કે અમારે રહેવું જ નથી મંદિરમાં. ત્યારે આવું પણ બંધન થઈ જતું હોય છે. એટલે આ કોઈ સામાન્ય વાત નથી, આમાં તો ભલભલા ખલાસ થઈ ગયા છે. એટલે આમાં તો નીકળવું એ તો અતિ અઘરામાં અઘરી વાત છે. એટલે આ તો બંધન બહુ મોટા. તમે વિચાર કરો કે કેટલા ભયંકર બંધન, કે ભરતજીને એક ખાલી પેલાના ઉપર હાથ ફેરવતા આસક્તિ થઈ ગઈ. એટલા માટે ત્યાગીઓએ પણ બહુ ખ્યાલ રાખો કે કોઈ પણ રીતે કોઈ પણ વસ્તુમાં આસક્તિ થવી જોઈએ નહીં. ગુણાતીતાનંદ સ્વામી મહારાજ એક વખત રઘુવીરજી મહારાજની સંગ્રામમાં બેઠા, અને પેલું રેશમી ફૂમતું હોય ને આમ પેલા બધા લટકાયેલા હોય ને, એ એમના ગાળ ઉપર અડ્યું. એટલે મહારાજ ગુણાતીતાનંદ સ્વામી શું બોલ્યા કે મને જળ ભરત સાંભળ્યા. રઘુવીરજી મહારાજ એટલે શું કે ભરતજીને પેલું હુંવારું મૃગલું છે ને, એક જન્મ 3 ચક્કર મરાઈ ગયું, અને આ તમારું આ મને આમ ફૂમતું જોઈ અને લાગ્યું કે સાધુ ના શોભે નહીં. કે સ્વામી તમે તો આજે આવ્યા ને ઉઠી જવાનું, પણ હું તો આમાં પડ્યો છું, મારું શું થશે? કે તમે તીર્થવાસી થઈને જુનાગઢ આવો તો તમારી બધી ગ્રંથિઓ હું ગાળી દઉં, બાકી તો આમાં બંધન થયા વગર રહે નહીં. ઘણા લોકોને તમે જુઓ ને કેવી આસક્તિ હોય કે માળા ફેરવવાના બદલે ફૂમતું બહુ ફેરવતા હોય. ફૂમતું એવું સુંદર રાખે કે માળા ઓછી ફેરવે, ફૂમતું વધારે ફેરવે, ગાલે અડાડે. શું છે ભાઈ, ગાલે અડાડવાનું ફૂમતું છે? માળા ફેરવવા માટે છે કે પછી ફૂમતું ફેરવવા માટે છે? ઘણા લોકોને આવું હોય. પ્રમુખ સ્વામી ગઈ વખત અહીં ફરતા હતા, ત્યારે પછી બધું એક જણાએ ફૂમતું સ્વામીની માળાને બહુ લાંબુ આપેલું. ત્યારે પ્રમુખ સાહેબ લાવ અહીં આગળ ફૂમતું કાપી નાખ્યું. ફૂમતું ત્યાંથી કાપી નાખ્યું કે માળા ફેરવવાની છે, ફૂમતું ફેરવવાનું નથી. એક વખતે પ્રમુખ સાહેબ અમેરિકામાં ગયેલા 1977માં, અને એ વખતે એમના ચશ્માના નંબર નવા આવવાનું હતું. ત્યારે પેલો જર્મન ડોક્ટર પાસે લઈ ગયા છે, ડોક્ટર કેસી પટેલ. એટલે પછી એ વખતે પેલા એ ચશ્માના નંબર કરી આપ્યા, અને પછી ફ્રેમ પણ નવી બનાવી દીધી. સ્વામી કહે છે કે પણ આ અમારી ઇન્ડિયાથી લાવે છે, ફ્રેમમાં ફિટ કરો ને. કે સ્વામી તમે અમેરિકા આવ્યા છે, આ ફ્રેમ બી લેતા જાઓ, જરા મજા રહેશે. પછી પ્રમુખ સ્વામી કે આ જોવાનું કાચમાંથી છે કે ફ્રેમમાંથી છે? બોલો કે છે કાચમાંથી. તો આમાં ફિટ કરી આપ, મારે બીજી ફ્રેમ જોઈતી. કેટલો ત્યાગ! આપણને થોડો ખ્યાલ આવે આવા પુરુષના જીવન ઉપરથી, પછી અમારે શીખવાનું થાય ને આમાંથી તો, કે અમારા ગુરુ જો આવું વર્તતા હોય તો પછી અમારે કંઈ હરખું વર્તવું કે નહીં, કારણ કે એમાંથી બંધન થઈ જાય. એ પછી આ વિષયોનો પાર ન આવે. યોગી બાપાને તો કોઈ હારી પેન આપે ને તો આપી દે, અને પછી એનું મૂઢિયું જુદું હોય, એનું પાછલું જુદું હોય. એવી કોઈ હાવ આવી હોય ને બધી આમ બનાવેલી મિક્સચર પેન, એવો બહુ સારી પેન લ્યો, હવે આ શું વાપરો છો તમે? પણ એમને આ આસક્તિ. યોગી બાપાને તો એક વખતે હાથી ઉપર બેહાડ્યા તો એને મૂંઝવણ થઈ ગઈ કે આ મને હાથી ઉપર ક્યાં બેહાડ્યો. ત્યારે તમે જુઓ આપણને સારું જોઈએ. એક વખત યોગીજી મહારાજને કોકને સારું ધોતિયું ઓઢાડવું હતું. એક ભગવાનદાસ કરીને તન્ના હતા ત્યાં મુંબઈમાં. હવે એમની એવી ઈચ્છા હતી કે યોગી બાપા માટે સરસ ધોતી જોટો લઈ આવું. એમને ખબર પડી કે આ મારા માટે ધોતિયું સારું લાવવાનો છે, અને એમના મિત્ર પાછા ના પડાય ને આખી રાત ઊંઘ્યા નહીં. શાસ્ત્રી મહારાજ કે શું થયું છે? કે પેલા ભગવાનદાસ મને હવે પેલું ધોતિયું પહેરાવવાના છે, અને મને મૂંઝવણ થઈ. સ્વામીએ બોલાવ્યા શાસ્ત્રી મહારાજ ભગવાનદાસને કે તમારે જોગી મહારાજને રાજી કરવા છે કે કુરાજી? કે બાપા રાજી કરવા. માદર પાટ જાડો લઈ આવો પાણકોરું, એ પહેરશે ત્યાં જોગી મહારાજને આનંદ થશે, બાકી તમારું ઝીણું ધોતિયું સાંભળ્યું છે ત્યારથી ઊંઘ આરામ થઈ છે એને. અને આપડે તો કઈ ઝીણું લાવજો, જરા સારું લાવજો, ઠીક થાય એવું, બાકી તો જેવું તેવું હાવ લાવતો ને મોટું જાડું થાય એવું આપણે એમ કહીએ. અને જોગી બાપુ એમ કે મારે આવું સારું જોઈએ
નહીં. ત્યારે એનું નામ કહેવાય ત્યાગ. એને લઈને આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રમુખ સ્વામીની પાછળ લાખો માણસ ફરે છે, બાકી એમને કોઈ ફરવા નવરો નથી કે એનો ત્યાગ. ભરતજીનું આખ્યાન શ્રીજી મહારાજે કહેલું સંતોને કે હે સંતો, આ ભરતજીનું આખ્યાન શિક્ષાપત્રીમાં પણ કહ્યું, વાંચજો કે ભરમ આર્ષભ એટલે ઋષભના પુત્ર આર્ષભ એવા જે જળ ભરત, એનું આખ્યાન દરેક સાધુએ પોતાના હૃદયમાં હંમેશા રાખો. શિક્ષાપત્રીમાં અમારા નિયમમાં લખેલું છે. એટલે ભરતજીનું આખ્યાન હંમેશા જો નજર સમક્ષ હોય તો કોઈ જગ્યાએ બંધન થાય નહીં. જો શ્રીજી મહારાજ કોઈ જગ્યાએ બંધાયા નહીં, કે આગળ ચાલવા જ માંડ્યા, સારી વસ્તુ સારો પદાર્થ જે આવે કે ત્યાગ કરતા જ રહેજો ભાઈ સાહેબ, કે એને પકડી લેતા નહીં. નહીતર તો સારું સારું હશે ને તો એમાંથી પછી તમારું મન રહેશે નહીં. યોગી બાપા કહે છે કે દાંતણ પણ જેવું તેવું